ડીસા તાલુકાના માલગઢ ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા આર્મી જવાનનું ભવ્ય સન્માન સાથે સ્વાગત। આર્મી જવાને આપણા દેશની આન બાન અને શાન કહેવામાં આવે છે। કકડતી ઠંડી હોય કે પછી ધૂમ ધકાર તડકો હોય કે પછી ભર ચોમાસે વરસાદ હોય, જે ઋતુમાં હર હંમેશ આર્મી મેન જવાન હર હંમેશ અડીખમ ઊભા જોવા મળે છે। ત્યારબાદ હર હંમેશ દેશવાસીઓ માટે રાત દિવસ ભારત દેશ માટે રક્ષા કરતા નજરે પડતા હોય છે। દેશની સરહદને સાચવનારા દેશના સપૂતો રક્ષણ કરનાર એવા ઇન્ડિયન આર્મીને સલ્યુટ છે। આજરોજ ડીસા તાલુકાના માલગઢ ગામે આર્મી જવાન સોલંકી હિરણકુમાર પુખરાજભાઈ ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન માલગઢ ગામે પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। માલગઢ ગામના આર્મી જવાન સોલંકી હિરણકુમાર પુખરાજભાઈને સાઉન્ડના સથવારે ભવ્ય સ્વાગત સાથે શોભાયાત્રા કાઢવામાં આવી અને ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। આર્મી જવાન સોલંકી હિરણકુમાર પુખરાજભાઈ 8 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને પોસ્ટિંગ અરુણાચલ પ્રદેશ ખાતે કરવામાં આવી છે। આર્મી જવાન પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન આવતા જ માતા પિતાને ભેટી પડ્યા અને ખુશીના આંસુ છલકાયા હતા। આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને નાચગાન સાથે ઝૂમી ઉઠ્યા। સમગ્ર માલગઢ ગામે આનંદની લાગણી છવાઈ અને માલગઢ ગામના સમગ્ર ગ્રામજનો જોડાયા હતા। ત્યારબાદ આર્મી જવાન સોલંકી હિરણકુમાર પુખરાજભાઈ માતાજીના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।